હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? તો ઘણા સમય પછી આપણો મિની બ્લોગ આવ્યો છે અને જીયાન્સને મેં બેસાડી દીધો હોમવર્ક કરવા. અને તમે એક વસ્તુ જોતા હોય ને તો તમને દેખાશે કે સિંગદાણા લઈ અને હોમવર્ક કરવા બેસે, કારણ કે એના સિંગદાણા છે ને બહુ ફેવરેટ, એટલે એ લઈ અને ખાતો જાય ને હોમવર્ક કરતો જાય. અને એમાં એને તો છે ને એડિશનના દાખલા આવી ગયા છે, તો આવડે ધીમે ધીમે, વાંધો ન આવે. પણ આપણે ભણતા ને ત્યારે તો બહુ બધા લેટ આવતા દાખલા બધા, અને એને અત્યારથી આવી જાય છે તો ધીમે ધીમે બાળક શીખી જાય છે, એવું આવે એવું ઘડાઈ જાય. અને પછી અમારે લેવાનો તો નાસ્તો, એટલે અમે ચાલ્યા ગયા A1માં. અને A1માં જઈને એટલે મારી નજર તો છે ને ખાખરા બાજુ જાય, પણ જીયાન્સની નજર જે છે ને બિસ્કિટ ને કુકીઝ ને એના બધા બાજુ જાય. અને દોડી અને આવીને મને કહેવા આવે કે મારે આ લેવું છે, આ લેવું છે. અને બસ જો ફરતા ફરતા હું બધું જોતી હતી કે ભાઈ શું નાસ્તો લેવો. અને છેલ્લે તો આપણે ખાખરા ને બધું લઈ લીધું, અને સાથે એના કુકીઝ બિસ્કિટ જે એને ફેવરેટ હતું એ પણ બધું લઈ લીધું. અને પછી જીયાન્સ આવ્યો ને તો એ મને કહેવા માંડ્યો કે મમ્મી બધું લેવું છે મારે. પણ મેં કીધું પેલા ટ્રોલી લઈ આવી. તો મને કે સામે જ પડી છે ટ્રોલી, એટલે ટ્રોલી લઈ આવ્યા. અને પછી એની અંદર નાસ્તો એડ કર્યો. ઘરે આવી ગયા નાસ્તો લઈ, અને નાસ્તો જે બધો છે એમાં બધો ડબ્બાની અંદર એક પછી એક પેકેટ બધા ભરી દીધા. તો ધીરે ધીરે ચાલે થોડાક દિવસ નાસ્તો. અને પછી આપણે બનાવવાના હતા થેપલા. તો મેથી લઈને આવી હતી, દૂધી મેથી ધાણા નાખી અને મસ્ત લોટ બાંધી દીધો. અને પછી એક થેપલા વણી અને સરસ મજાના તેલની અંદર શેકી નાખ્યા. તો જો એક પછી એક વણી નાખ્યા ને એટલે સરસ મજાના થેપલા જે છે રેડી થઈ ગયા. અને સાથે બનાવી નાખી સરસ મજાની મરચા ધાણાની ચટણી. અત્યારે તો બહુ સરસ બધું આવે છે. તમને મારો આ મિની બ્લોગ કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.